CTET સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા ફરી લેવા અંગેની હકીકત એ છે કે સમગ્ર દેશમાં કે ગુજરાતમાં પરીક્ષા ફરી લેવાવાની નથી. CBSE દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી મુજબ માત્ર બિહારના વૈશાલી, હાજીપુર જિલ્લાના 2 ખાસ પરીક્ષા કેન્દ્રો પર જ ફરીથી પરીક્ષા લેવામાં આવશે. તેની વિગતો નીચે મુજબ છે. શા માટે ફરી પરીક્ષા લેવાઈ રહી છે? 7 અને 8 ફેબ્રુઆરી 2026ના રોજ લેવાયેલી પરીક્ષા દરમિયાન બિહારના 2 કેન્દ્રો પર વહીવટી કારણો અને અનિવાર્ય સંજોગોને લીધે પેપર 2 ધોરણ 6 થી 8 માટે યોગ્ય રીતે લેવાઈ શક્યું નહોતું. આથી માત્ર આ જ કેન્દ્રોના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વિગતો. નવી તારીખ 1 માર્ચ 2026 રવિવાર. કયા કેન્દ્રો પર ફરી પરીક્ષા છે? 1. લક્ષ્ય ઇન્ટરનેશનલ એકેડેમી, બરડીહા, વૈશાલી 1,25,014. 2. સેન્ટ જોન્સ એકેડેમી, બાસમતીનગર, વૈશાલી 1,25,016. કોણે આપવાની રહેશે? માત્ર એ જ ઉમેદવારો જેમને આ 2 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા અને જેઓ અગાઉ પેપર 2 આપી શક્યા નહોતા. ગુજરાતના ઉમેદવારો માટે શું? જો તમે ગુજરાતના કોઈ કેન્દ્ર પર પરીક્ષા આપી હોય તો તમારે ફરીથી પરીક્ષા આપવાની જરૂર નથી. તમારી પરીક્ષા માન્ય છે. ટૂંક સમયમાં CBSE દ્વારા સત્તાવાર વેબસાઇટ ctet.naik.in ની લિંક પર આન્સર કી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. ખાસ નોંધ: સોશિયલ મીડિયા પર ચાલતી પેપર લીકની અફવાઓ કે સમગ્ર દેશમાં ફરી પરીક્ષા લેવાશે તેવી વાતોથી ગેરમાર્ગે દોરાશો નહીં.